તો હેલો ગાઈસ, હવે મેં સીધો આવી ગયેલો છું જીમમાં. તો ચાલો અત્યારે આપણે જીમની અંદર જઈએ ને જોઈએ શું છે શું નહીં. ને આજે ભાઈ જો અત્યારે બેલી ધૂનમાં બેસી રહેલા છે. તો ચાલો કંઈ વાંધો નહીં, આપણે તો આપણે મેરે જીમની અંદર જવાના. તો ચાલો ગાઈસ, ધીમે ધીમે સીણી ચડીને ઉપર આપણે આવી ગયા જીમની અંદર. તો ચાલો જીમની અંદર ગેટ ખોલે જોઈએ કે પબ્લિક કેટલું છે. પબ્લિક તો જાણે છે લગભગ નહીં જેવું, આપણને કંઈ ફરક નહીં પડે. આપણે તો આપણે વર્કઆઉટ કરવાથી મતલબ. તો ચાલો ગાઈસ, અત્યારે હવે આપણે આપણું વર્કઆઉટ ચાલુ કરીએ. ફ્રેન્ડ આવતો છે, ફ્રેન્ડ આવે એટલે ચાલુ કરીએ. તો હવે આપણે મારીશું પુલઅપ્સ ને આપણે એના લેશું 3 સેટ ને આપણે એના બી મારશું 12 રેપિટેશન. તો ચાલો આપણે આ પહેલો સેટ મારવાનો ટ્રાય કરીએ એ ચાલુ કરીએ. તો ચાલો ગાઈસ, આપણે મારીએ પહેલું સેટ પુલઅપ્સ. ગાઈસ, આપણે પુલઅપનો સેટ પડી ગયો છે ને હવે આપણે ચાલુ કરીએ લેટ પુલ ડાઉન ને આપણે એના બી મારશું 3 સેટ ને એના બી 12 રેપિટેશન લેવું. તો ચાલો ગાઈસ, અત્યારે આપણે મારીએ આ પહેલો સેટ એનો બી. તો ગાઈસ, આપણે બીજો સેટ પડી ગયો છે અને આપણે ત્રીજો સેટ ચાલુ કરવાના છે. તો ચાલુ કરીએ. આ છે મશીન રો ને આપણે આના બી લેશું 3 સેટ ને એના બી આપણે 12 રેપિટેશન કહીશું. તો ચાલો ગાઈસ, મારીએ દબાઈને ભલે કહાઈ જાય તો બી કંઈ નહીં, પણ ખેંચીએ તો પૂરા બહાર જ ખેંચો. નહીં તો ભાઈ અડ્ડા માટે તો મારવાની મજા આવે નહીં. એટલે હવે ટાઈટો મારે કે બહાર બી હેવીમાં દબાઈને મારે જ લઈએ. તો ગાઈસ, આપણો ત્રીજો સેટ પડી ગયો છે અને આપણે ચાલુ કરવાના છે ચોથો સેટ કેબલ રો ને આપણે એના બી લેવું 3 સેટ ને આપણે 12 રેપિટેશન લેવું ને એમાં આપણે વેટ થોડુંક હેવી લેવું ને હેવી વેટ લેવું ને જેમ બને તેમ આપણે ટ્રાય કરીએ કે પૂરા આપણે આમાં 12 રેપિટેશન આવે. તો ચાલો ગાઈસ, આપણે એનો બી સેટ ચાલુ જ છે ને મારી આપણે 12 રેપિટેશન પછી સેટ પટે એટલે પછી આપણે બીજો સેટ ચાલુ કરીએ. તો ગાઈસ, ચોથો સેટ પડી ગયો છે હવે ને આપણે ચાલુ કરશું 5મો સેટ બારબલ રો અને આપણે એના બી 3 સેટ લેવું અને એના બી આપણે 12 રેપિટેશન ખેંચશું. ને ગાઈસ, આને જોઈને મને કશું યાદ આવ્યું કે આજે મેં ડેડલિફ્ટ માર્યું નથી, કેમ કે આજે મેં થોડુંક લેટ થઈ ગયું છે જીમમાં, એટલે મેં ડાયરેક્ટ પુલઅપથી ચાલુ કરી દીધું હતું સેટ. ને આપણે આના બી હેવી સેટ આપણે 3 સેટ મારશું ને હેવી આમાં લેવું આપણે આમાં ને જેમ બને તેમ પૂરેપૂરી કોશિશ કરીએ કે 12 રેપિટેશન આપણે આમાં બી 3 સેટમાં લગાવીએ. તો ચાલો ગાઈસ, હવે આપણે એ બી ચાલુ કરીએ. તો ગાઈસ, આપણો 5મો સેટ પડી ગયો છે અને હવે આપણે ચાલુ કરવાના છે છઠ્ઠો સેટ. આ છે હાઈપર એક્સટેન્શન ને આપણે આના બી 3 સેટ લેવું ને આપણે એમાં 12 રેપિટેશન ખેંચશું. તો ચાલો ગાઈસ, આપણે આ બી ચાલુ કરીએ ને પહેલાં આપણે બરાબર લેવલ પર કરી દઈએ અને કે હલે નહીં તો આપણને મારતા ભાઈ કંઈ પ્રોબ્લેમ જેવી નહીં આવે. તો ચાલો આને આપણે બરાબર લોક પર સેટ કરી દઈએ ને પછી ગાઈસ આપણે ચાલુ કરીએ. તો ચાલો ગાઈસ, ને આપણે મારશું આના બી 12 રેપિટેશન ને પૂરેપૂરા આવે એટલી ટ્રાય મારીએ આપણે. તો ચાલો ગાઈસ, આપણે ચાલુ કરીએ. તો ગાઈસ, હવે આપણું બેકનું વર્કઆઉટ પડી ગયું છે ને હવે આપણે ચાલુ કરવાના છે બાયસેપ. તો બાયસેપનો પહેલો સેટ ચાલુ કરીએ ડમ્બલ કર્લ્સ ને આપણે આમાં બી 12 3 રેપિટેશન ખેંચશું ને 3 સેટ મારશું ને આપણે આમાં વેટ લેશું 12, 15 ને 17 ને એમાં બી આપણે ટ્રાય કરીએ કે પૂરા 3 સેટમાં 12 રેપિટેશન આવી જાય. તો આપણે ચાલુ છે સેટ અત્યારે ને આપણો એ સેટ પડે એટલે પછી આપણે બીજો સેટ ચાલુ કરીએ. તો ગાઈસ, આપણો પેલો સેટ પડી ગયો છે ને ચાલો આપણે ચાલુ કરીએ બીજો સેટ બારબર કર્લ્સ ને આપણે એમાં બી 3 સેટ લેશું ને બી આપણે 12 રેપિટેશન ખેંચશું ને આપણે આમાં લેશું વેટ 10,
12.5 ને 15. તો ચાલો ગાઈસ આપણે પહેલો 10 kgનો વેટનો સેટ મારીએ અને આપણે એમાં ટ્રાય કરીએ કે આપણે 12 રેપિટેશન આપણે ખેંચીએ. તો ચાલો ગાઈસ હવે આપણે આ સેટ આપણો ચાલુ કરીએ. તો આપણે કોશિશ તો આમાં એટલી જ છે કે આપણે 10 kg પર આપણે 12 રેપિટેશન તો આવી જ જવું જોઈએ. તો 12 રેપિટેશન આવીને તો જ ગાઈસ આપણો તગડો પમ આવે. તો ચાલો આપણે આ સેટ પડાવીને આપણે ત્રીજો સેટ ચાલુ કરીશું. તો ગાઈસ આપણો બીજો સેટ પટી ગયો છે અત્યારે. ને આપણે ચાલુ કરીશું ત્રીજો સેટ હેમર કર્લ્સ. ને આપણે એના બી 3 સેટ લેશું ને આપણે એમાં બી 12ના રેપિટેશન ખેંચશું ને વજન આપણે લેશું 12.5, 15 ને 17. તો ચાલો ગાઈસ આપણે એમાં બી આપણે કોશિશ તો કરીએ કે આપણા રેપિટેશન 12 ખેંચાઈ જવું જોઈએ પૂરેપૂરી રીતે. ને આપણે એ સેટ પડાવીને આપણે બીજો સેટ ચાલુ કરીશું. તો ગાઈસ આપણે ત્રીજો સેટ પટવામાં આવી ગયો છે અને હવે આપણે ચાલુ કરીશું ચોથો સેટ ઇક્લાઇન બાયસેપ કર્લ્સ. ને આપણે આના 3 સેટ લેશું ને 12-12ના રેપિટેશન આમાં બી ખેંચીશું ને આપણે આમાં વેટ લેશું 10, 12.5 ને 15. તો આપણે 10 kgના વેટ પર આપણે ચાલુ કરીએ પહેલો સેટ ને આપણે કોશિશ એટલે પૂરી કરીએ કે આપણા 12 રેપિટેશન આપણે આમાં આવી જ જવું જોઈએ. તો ચાલો ગાઈસ આપણે સેટ ચાલુ કરીએ ને પછી આપણે જોઈએ આના પછી બીજો સેટ. ગાઈસ થોડુંક મારવામાં મથાવતું છે પણ કંઈ વાંધો નહીં, આપણે મારી તો લઈશું જ. તો ચાલો ગાઈસ હવે આપણો સેટ આ પટવામાં આવી ગયો છે. તો ચાલો ગાઈસ આપણે બાઇસેપનો સેટ પટવામાં આવી રહ્યો છે ને હવે આપણે લાસ્ટ સેટ મારી લઈએ ફોર આર્મ્સ. આપણે આના 2 સેટ મારીશું. એક તો આપણે પહેલાં મારીશું ડમ્બલ પર્સ, એમાં આપણે 15 kg વેટ પર મારશું ને બીજો આપણે સેટ લેશું બાર્બર રોડ પર ને એમાં આપણે લેશું 10 kg વેટ 2 પાંચ પરની પ્લેટ રાખી દઈશું. તો પહેલો આપણે આ સેટ પટાવી લઈએ પછી આ સેટ પટાવીને આપણે બીજો સેટ ચાલુ કરીએ. તો ગાઈસ આપણે સેટ પટવામાં આવી ગયો છે ડમ્બલ્સ પર. હવે આપણે ચાલુ કરીશું બાર્બર રોડ પર ને આપણે એમાં બી 10 kg જ વેટ લીધો છે ને આપણે એમાં બી મારીશું 3 સેટ ને 12-12ના રેપિટેશન લેશું ને આપણો આ સેટ લાસ્ટ સેટ છે અને ભાઈ આપણો સેટ પટી ગયો છે ને આપણે આ સેટ પટાવીને આપણે નીકળશું ઘરે જવા માટે. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે આ સેટ પટાવી લઈએ અને ઘરે જવા માટે તૈયારી પછી કરીએ. તો ચાલો ગાઈસ હવે આપણો સેટ પટી ગયો છે ને હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. તો ચાલો ગાઈસ મળશું આપણે બીજા બ્લોગમાં. તો ચાલો ગાઈસ.